નમસ્તે બાળકો, આજે આપણે લોકશાહી અને રાજાશાહી વિશે શીખીશું. આ બંને શબ્દોમાં એક દેશ કેવી રીતના ચાલે છે. લોકશાહી એટલે લોકોનું શાસન, એટલે કે દેશના લોકો જ નક્કી કરે કે દેશમાં શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ. આપણો દેશ હાલ લોકશાહી ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર વડાપ્રધાન કોણ બનશે, કોણ નક્કી કરે? લોકો નક્કી કરે. લોકો મત આપવા જાય. તમે તમારા મમ્મી પપ્પાને મત આપવા જતી વખતે જોઈ આવીશો, આમ હાથની અંદર સાઇન કરતી વખતે જોઈ આવીશો. તમારી ઘરે કોઈ પાર્ટીના માણસો ચિઠ્ઠી આપતા વખતે જોઈ આવીશો. તમારા શિક્ષકો પાસે તમે સાંભળ્યું છે ચૂંટણી આવી રહી છે. તમારા ગામની અંદર તમે રહેતા હશો તો ગામડાની અંદર એક દિવસ જ્યારે ચૂંટણીનો દિવસ છે ત્યારે લોકો લાઈનો લગાડી મત આપવા જતા જઈ આવી છે. તમે તો આપણો દેશ સાહેબ લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીની અંદર દેશને શાસન કોણ કરશે, દેશની અંદર વડાપ્રધાન કોણ બનશે, તમારા ગામના સરપંચ કોણ બનશે, એ ગામના લોકો નક્કી કરતા હોય છે. તો જ્યારે આવું જોવા મળે તો આવા દેશને લોકશાહી કહેવામાં આવે છે. રાજાશાહી દેશમાં આવું હોતું નથી. રાજાશાહી એટલે રાજાનું શાસન. કોઈ એક વ્યક્તિ આખા દેશને શાસન ચલાવી રહ્યો હોય, જ્યાં એક રાજા કે રાણી બધું નક્કી કરતા હોય છે. આખા દેશના નીતિ નિયમો રાજા કે રાણી નક્કી કરે. જેમ કે રાજાશાહીની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે તો તમે પિક્ચરોની અંદર જોયું છે, એ વ્યક્તિને મહેલની અંદર લઈ જવામાં આવે, રાજાની સામે ઉભો કરી દેવામાં આવે. પછી રાજા નક્કી કરે કે આને ફાંસી દઈ દેવી, આને ઘરે પાછો મોકલી દેવો કે શું કરવું. એની અંદર કોઈ નીતિ નિયમ હતા જ નહીં. જેમ કે કોઈ વ્યક્તિએ પોતાના રાજ્ય વિસ્તારની અંદર બહુ મોટો ગુનો કર્યો છે, પોતાના શહેરની અંદર બહુ મોટો ગુનો કર્યો છે, ટીંગાટોરી કરીને રાજાની સામે લઈ જવામાં આવે. રાજાનો મૂડ સારો હોય ને તેને ઘરે મોકલી દે, જ્યાં બીજી વાર ન કરતો હોય નક ટીંગાડી દઈશું. અને નાનામાં નાનો ગુનો કર્યો હોય રાજા સામે લઈ જાય, રાજાનો મૂડ ખરાબ હોય કે બે ધોકા મારી લીમડા ટીંગાડવાને, બરાબર છે. તો બધું રાજા જ નક્કી કરતા. રાજા કે ખબર તો સવાર, રાજા કે રાત તો રાત. કોઈ પબ્લિક રાજાની સામે જાય તો એને સજા કરી દે. આ રાજાશાહી હતી. લોકશાહીમાં આવું ન હોય. લોકશાહીની અંદર બધાના કામોને વેચી દીધા. પબ્લિક માટે કઈ યોજના બનાવવાની હોય, તમને કઈ અધિકારી દેતા હોય તેની માટે આખી સરકાર છે. તમને કોઈ હળી કરે, તમારી ઉપર કોઈ જુલ્મ કરે તો એને સજા કરવા માટે આખું ન્યાયતંત્ર છે આપણી પાસે. કોર્ટ નક્કી કરે સબૂતના આધારે, કોઈ સીસીટીવી કેમેરાના આધારે, કોઈ ગવાહના આધારે કે આ વ્યક્તિ ગુનાને પાત્ર છે કે નહીં, બરાબર ને. પણ રાજાશાહીમાં આવું નતું. રાજાશાહીમાં તો સરકાર ખુદ રાજા જ હતા અને કોઈને સજા દેવી તો ખુદ રાજા જ સજા દેતા, બરાબર.